આ છે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના સોરસલા ગામની જર્જરિત સરકારી શાળા. શાળાની બિલ્ડિંગની છતના પોપડા પડતા સળિયા દેખાઈ રહ્યા છે, તો શાળા જે પિલ્લર પર ઊભી છે તેના પણ સળિયા દેખાતા જ બાળકોમાં ડર છે. શાળા જર્જરિત હોવાથી ધોરણ 1 થી 8ના બાળકોને અન્ય રૂમમાં બેસાડીને 2 પાળીમાં ભણાવવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે આ બાળકોને નવી શાળા ક્યારે મળશે? જો આ શાળા ધરાશયી થશે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. અમારી ગામની પ્રાથમિક શાળામાં જૂનવાર 2 બિલ્ડિંગ છે, એમાં એક જૂનું બિલ્ડિંગ છે જે જર્જરિત હાલતમાં છે, જેનું ડેમેજ સર્ટી પણ આવેલ છે. સ્કૂલનું ઉચ્ચ અધિકારીઓને પણ અમે છે ને જાણ કરેલ છે કે આ બિલ્ડિંગનું વહેલી તકે નિવારણો લઈ આવે. હાલ અમારી શાળામાં 2 બિલ્ડિંગ છે, એક નવું બિલ્ડિંગ અને એક જૂનું બિલ્ડિંગ. તેમાં જૂનું બિલ્ડિંગ છે એના 4 રૂમ ડેમેજ છે, તો તેમાં કોઈ બાળકને અમે બેસાડતા નથી. અને નવા બિલ્ડિંગમાં પાળી પદ્ધતિ કરી 6 થી 8 અને 1 થી 5 ધોરણ અમે અલગ પાળી કરીને બેસાડી દઈએ.